ગાંધીધામ વિસ્તારમાં આવેલા અસંખ્ય ઉદ્યોગો તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની મુશ્કેલી સહન કરી રહ્યા છે। ગઈકાલે કંડલાથી પડાણા સુધી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, તો આજે વાહનોની લાઈનો છેક ગાંધીધામથી વરસાણા સુધી 18 કિલોમીટર પહોંચી ગઈ છે। આ ટ્રાફિકથી બચવા અંજારના ભીમાસર માર્ગે વળેલા વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે। પોલીસ તંત્ર છેલ્લા 36 કલાકથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત કરી રહ્યું છે। હાલ તો બંને તરફના વાહનો સિંગલ લાઇન મારફતે એક બાદ એક એમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાઈવે ઓથોરિટી તરફથી જાણવા મળ્યું કે મીઠી રોહરથી એવી જોશી બ્રિજ વચ્ચેના હાઈવે ઉપર વાહન અકસ્માતગ્રસ્ત બનતા ટ્રાફિક બેડવાયો છે। વાહન ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ સ્થિતિના કારણે નેશનલ હાઈવે ઉપર વાહનો થંભી ગયા છે। હાલ નિવારણ માટેના પ્રયત્નો ચાલુ છે।